જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ઓલ ગુજરાત ડીજીપી કપ ગેમ્સમાં વડોદરા રેન્જની મહિલા ખોખો ટીમ ચેમ્પિયન બની છે અને તેમાંય સોને પે સુહાગા કહી શકાય તેમ આ ટીમમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વિભાગની 8 ખેલાડીઓ સામેલ હતી, જેમણે છોટાઉદેપુરનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે અને હવે રાષ્ટ્રીય કક્ષાએ તેઓ નામના મેળવવા જઈ રહી છે તેની. જી હા, તાજેતરમાં પાલનપુર ખાતે યોજાયેલ ઓલ ગુજરાત ડીજીપી કપ મહિલા ખોખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે. ફાઇનલ મેચમાં પોતાની હરીફ ટીમને હરાવીને ચેમ્પિયન બની ડીજીપી કપ ટ્રોફી હાંસલ કરેલ છે. ત્યારે ટીમની ખેલાડીઓનું મનોબળ વધારતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે ટીમની તમામ મહિલા કર્મચારી ખેલાડીઓની રૂબરૂ મુલાકાત કરી વિજેતા ટીમનું વિશેષ સન્માન કર્યું અને દરેક ખેલાડીને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા છે. મહત્ત્વની વાત એ છે કે ગુજરાતની ટીમમાંથી નેશનલ ખોખો ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી 12 ખેલાડીઓ પૈકી 8 ખેલાડીઓ છોટાઉદેપુર જિલ્લાની છે. આ ટીમ હવે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓ પોલીસ વિભાગની ફરજ નિભાવવા ઉપરાંત પરિવારની જવાબદારીઓ પણ સંભાળે છે. તેમ છતાં રમતગમતમાં આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. આ દ્રઢ સંકલ્પ અને પરિશ્રમનું જીવંત ઉદાહરણ છે. આ વિજય ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા અભિયાનની સફળતાનો પુરાવો છે. પોલીસ વિભાગની મહિલા કર્મચારીઓએ દેશને આ દેખાડી દીધું છે કે ફરજ, પરિવાર અને રમત ત્રણેયને એકી સાથે ન્યાય આપી શકાય છે. છોટાઉદેપુર પોલીસ વિભાગમાં ફરજ બજાવતી આ બહેનોએ ગુજરાત પોલીસનું નામ ઉજ્જવળ કર્યું છે. ટીમ બનાવી એટલે બહુ અઘરી વાત છે. તોય છતાં બધા નોકરી સાથે, ફેમિલી સાથે, કોઈને નાના બાળકો છે, કોઈને સાસુ સસરા છે, કોઈને આમ એટલી હાર્ડ નોકરી, પોલીસની નોકરી કે તો હાર્ડ, સાથે બંદોબસ્ત આવી જાય, બધું સાથે આવી જાય, તોય છતાં અમે રમતમાં આમ પ્રોત્સાહન આપીએ છીએ એટલે અમે આગળ જઈએ છીએ અને ચેમ્પિયન થઈએ છીએ. અમારા જિલ્લામાંથી અમને ડીવાયએસપી સાહેબ તથા એસપી સાહેબ અમને બહુ સપોર્ટ કરે છે એટલે અમે આગળ વધીએ છીએ. નમસ્કાર. ડીજીપી કપ ખોખો ચેમ્પિયન થયા છે બરોડા રેન્જ અને એની અંદર જે બેસ્ટ પ્લેયર એ બી અમારે ટીમમાંથી મળ્યું છે. બેસ્ટ એટેકરને બી આપણી ટીમમાંથી મળ્યું છે ટ્રોફી. અને એની અંદર ઓલ ઇન્ડિયા જવા માટે જમ્મુ ખાતે ઓલ ઇન્ડિયા છે, એમાં જવા માટે આપણી છોટાઉદેપુરની છોકરીઓ 8 છોકરીઓ સિલેક્શન થયેલી છે. ડીજીપી કપ ખોખોની સ્પર્ધાનું આયોજન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે કરવામાં આવેલું, જેમાં વડોદરા રેન્જની ટીમે ખોખોમાં સર્વપ્રથમ આવી અને ઇનામ મેળવેલ છે. સાથે સાથે બેસ્ટ પ્લેયર અને ઓલરાઉન્ડર તરીકેનો પણ ઇનામ વડોદરા રેન્જની ટીમને મળેલ છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.